નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। લાસ્ટ સેશનમાં આપણે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ છે તેના વિશેની માહિતી મેળવી હતી, બરાબર। તેના બધા જે ક્લાસિફિકેશન અથવા ટાઈપ્સ કહી શકીએ, બરાબર, એ તમામની ચર્ચા કરી છે કે કયા કયા પદ્ધતિ છે, તેનો શું શું ડિવાઇસ છે અથવા તો શું શું ટેકનિક છે તે યુઝ થતી હોય છે, તે તમામ માહિતી છે તે ઇન્ટ્રોડક્શન આપણે લાસ્ટ સેશનમાં જોયેલું છે। તો હવે આ સેશનમાં જે મુખ્ય બે મેથડ છે, જેમાં ટેમ્પરરી મેથડ છે અને ટર્મિનલ મેથડ, જેને આપણે પરમેનન્ટ મેથડ કહીએ છીએ, અને ટેમ્પરરી મેથડ છે તેને સ્પેસિંગ મેથડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। હવે તે તમામ મેથડ છે તેના આપણે ઇન્ટ્રોડક્શન તો જોઈ લીધેલ છે। હવે વન બાય વન છે તમામ મેથડની ચર્ચા આપણે કરવાના છીએ। તો આજે આપણે ટેમ્પરરી મેથડ એટલે કે કામચલાઉ જે પદ્ધતિઓ છે, બરાબર, તેમાં આપણે બેરિયર મેથડ, જેને ફિઝિકલ મેથડ અથવા તો ઓક્યુસિવ મેથડ તરીકે ઓળખીએ છીએ, એટલે અવરોધ અથવા શારીરિક પદ્ધતિ છે આપણે કહી શકીએ। તો તેમાં આપણે આગળ જોઈએ તો ઇટ પ્રિવેન્ટ સ્પર્મ ડિપોઝિશન ઇન વજાઇના ઓર પ્રિવેન્ટ સ્પર્મ પેનિટ્રેશન થ્રો સર્વિક્સ કેનાલ। જે સ્પર્મ છે, બરાબર, તેને જમા થતું અટકાવે અથવા તો જે સર્વાઇકલ કેનાલ છે, બરાબર, તેમાં સ્પ્રેડ થતું છે તે અટકાવે છે, એટલે અટકાયત થાય છે એમ। જેના લીધે તો જે બેરિયર પદ્ધતિ અથવા ફિઝિકલ મેથડ છે તેના લીધે સરળ રીતે આપણે સમજીએ તો તે યોનિના જે શુક્રાણુ છે તેમાં જમા થવાની અટકાયત કરે અથવા અટકાવે છે, અને સર્વાઇકલ કેનાલ દ્વારા શુક્રાણુ પ્રવેશને અટકાવે છે। ત્યાર પછી તેમાં નેક્સ્ટ, ધેર ઇઝ નો સાઇડ ઇફેક્ટ ઓફ ધીસ મેથડ, એટલે આ પદ્ધતિની કોઈ આડઅસર નથી। સેફ સેક્સ એટલે કે સુરક્ષિત સેક્સ, સચ એઝ યુઝ ઓફ મેલ ઓર ફિમેલ કોન્ડમ, જેમ કે પુરુષ અને સ્ત્રીને કોન્ડમનો ઉપયોગ। ત્યાર પછી કેન ઓલ્સો હેલ્પ ટુ પ્રિવેન્ટ ટ્રાન્સમિશન ઓફ એસટીડી એન્ડ પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ, જેને આપણે પીઆઈડી કહી શકીએ, એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન ડિઝીઝ છે તે પેલ્વિક ઇન્ફ્લામેટરી રોગ છે તેના જે સંક્રમણને રોકવામાં મદદ કરે છે, એટલે પ્રિવેન્ટ કરે છે ટ્રાન્સમિશન થવામાં, એટલે કે ફેલાવો છે તે અટકાવે છે। બેરિયર, ફિઝિકલ મેથડ અને ઓક્યુસિવ મેથડ, બરાબર, ત્રણેય આપણે નામથી તેને વ્યાખ્યાયિત કરી શકાય, બરાબર। ત્રણેય ટેકનિક છે તે એક જ છે, પણ નામ છે તે અલગ અલગ છે। એટલે ક્યારેય પણ બેરિયર મેથડ અથવા તો ઓક્યુસિવ મેથડ અથવા ફિઝિકલ છે, બરાબર, તો શા માટે યુઝ થાય છે, તો તે તમામમાં શું આવે કે જે પણ સ્પર્મ છે એને જમા થવાનું અટકાવવું અથવા તો પ્રવેશ છે તે અટકાવવો, બહુ સાઇડ ઇફેક્ટ કશું આડઅસર છે નહીં, ને સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન ડિસીઝ અથવા તો પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ પીઆઈડી છે તે બધાને સ્પ્રેડ થતા અથવા તો ટ્રાન્સમિશન થતા અટકાવે છે। હવે આપણે જોઈએ ફિઝિકલ મેથડ, કે તે મેથડ છે તેમાં શેનો યુઝ કરવામાં આવે છે, તો તેમાં મેલ કોન્ડમ અથવા નિરોધ, એટલે કે પુરુષોનું જે કોન્ડમ અથવા તો નિરોધ છે તેનો યુઝ થાય છે। મોસ્ટલી વાઇડલી યુઝ બાય મેલ્સ એન્ડ ઇટ ઓલ્સો પ્રોટેક્ટ અગેન્સ્ટ સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન ડિસીઝ લાઇક એડ્સ, એટલે કે નિરોધ છે, કોન્ડોમ છે, બરાબર, તેનો પુરુષ દ્વારા સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે, અને તે જે એડ્સ જેવા જાતીય સંક્રમણ રોગ છે તેની સામે રક્ષણ પૂરું પાડે છે, બરાબર। એટલે ગર્ભ અથવા તો ગર્ભ નિરોધક તરીકે તો છે, બરાબર, કોન્ટ્રાસેપ્ટિક તરીકે તો તે યુઝ થાય જ છે, પણ તેની સાથે એડ્સને અને જે જાતીય રોગ છે તે બધાના સંક્રમણ છે તે પણ અટકાવે છે। તેના આપણે ફોટોગ્રાફ છે તે આપણે તમે જોઈ શકો છો, બરાબર, સામે સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે, તે કોન્ડોમ છે અથવા તો નિરોધ છે તેના ફોટોગ્રાફ છે। અને ત્યાર પછી જે નીચે ઇન્સ્ટ્રક્શન છે, સૂચનનો ફોટો છે, બરાબર, પેકેજ છે તેને વ્યવસ્થિત તોડવું અને વ્યવસ્થિત રીતે, બરાબર, તેનો યુઝ કરવાનો, ત્યાર યુઝ કર્યા પછી તેનો યોગ્ય નિકાલ પણ એટલો જ જરૂરી છે। ત્યાર પછી જોઈએ ફિમેલ કોન્ડમ, એટલે કે સ્ત્રીઓનું કોન્ડમ અથવા નિરોધ, એન ઇન્ટ્રાવજાઇના ડિવાઇસ સિમિલર ટુ ધ મેલ કોન્ડમ, એટલે કે એક પુરુષ કોન્ડોમ જેવું જ એક ઇન્ટ્રાવજાઇનલ ડિવાઇસ છે। ઇટ ઇઝ અ 70 સેન્ટીમીટર ઇન લેન્થ વિથ વન ફ્લેક્સિબલ પોલીયુરેથિયન અથવા તો પોલીયુરેથિયન રિંગ એટ ઇચ એન્ડ, એટલે કે જે 17 સેન્ટીમીટર જેટલું લાંબુ છે, જેમાં દરેક છેડે એક લવચીક પોલીયુરેથિનની જે રિંગ છે તે આવેલી છે, એટલે કે એક એન્ડ એટલે કે લાસ્ટ જે ભાગ છે ત્યાં રિંગ આવેલી છે, બરાબર, રાઉન્ડ શેપમાં, જે તમે
ફોટોગ્રાફમાં જોઈ શકો છો બરાબર. જે લાસ્ટમાં છે રાઉન્ડ શેપમાં રિંગ આવેલી હોય છે, અને બાજુનો ફોટો છે તે આખી પત્તી છે તમને દર્શાવે છે. શરૂઆતમાં છે તે પેકેજ તોડવું, ત્યાર પછી મેન્યુઅલી છે તેને વ્યવસ્થિત ઇન્સર્ટ કરી દેવાનું, ત્યાર પછી તેનો યુઝ કર્યા પછી યોગ્ય નિકાલ પણ જરૂરી છે. ત્યાર પછી ડાયાફ્રેમ મેથડ, જેને આપણે ડચ કેપ પણ કહી શકીએ. ઇટ ઇઝ અ શેલો રબર ઓર પ્લાસ્ટિક કેપ diameter in 5-10 cm used for contraceptive purpose. એટલે contraceptive purpose યુઝ તરીકે એટલે ગર્ભનિરોધક હેતુ માટે વપરાય છે, અને જે બરાબર એક છીછરો રબર અથવા પ્લાસ્ટિક કપ એટલે જેનો વ્યાસ છે 5 થી 10 સેન્ટીમીટર હોય છે. that fit over the or cover the cervix during the intercourse. It should live in place for at least 6 hours after intercourse to prevent entry of sperm in uterus. એટલે કે જેનો યુઝ થઈ બરાબર, એટલે કે સંભોગ દરમિયાન સર્વાઇકલ પર ફિટ થાય છે અથવા તો ઢાંકે છે બરાબર. સર્વાઇકલ છે એના ઉપર ફિટ થાય અથવા તો ઢાંકી દે છે, અને જેનો યુઝ એટલે જે ગર્ભાશય છે એના શુક્રાણુનો પ્રવેશને રોકવા માટે સંભોગ પછી ઓછામાં ઓછી 6 કલાક સુધી છે તે સ્થાને રાખી દેવો જોઈએ. ડાયાફ્રેમ ફોર ધ બર્થ કંટ્રોલ એટલે કે જન્મના કંટ્રોલ માટે અથવા તો બર્થ કંટ્રોલ માટે યુઝ થાય છે. ડાયાફ્રેમ છે તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો બરાબર. તેમાં કોન્ટ્રાસેપ્ટિવ જેલી છે તેનો યુઝ કરવામાં આવે છે, અને ત્યાર પછી છે તેને મેન્યુઅલી છે ફિંગર વડે છે તેને દાખલ કરવામાં આવે છે, જે સર્વિક્સ છે બરાબર એનો સ્ટાર્ટિંગના ભાગ સુધી ને વજાઇનાના એન્ડ ભાગ સુધી બરાબર છે, ને ત્યાર પછી મેન્યુઅલી દાખલ કરી દેવામાં આવતો હોય છે. યોગ્ય ટેકનિક છે તે પણ આપણે અપનાવવી જોઈએ. ત્યાર પછી કેમિકલ મેથડ યુઝ બાય ફિમેલ્સ, રાસાયણિક પદ્ધતિ છે સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી હોય છે, જેમાં ફોર્મ્સ છે, ક્રીમ છે, જેલી છે, પેસ્ટ અને સપોસિટરી ઇન્સરેટ મેન્યુઅલી. એટલે કે જે ફોર્મ્સ અલગ અલગમાં જેમાં ક્રીમ છે, જેલી, પેસ્ટ અને સપોસિટરી બરાબર તે તમામ છે મેન્યુઅલી દાખલ કરવામાં આવતા હોય છે. જેમાં 9 નોનોઝાઇલોન બ્રાન્ડ નેમ ઇન ટુડે બરાબર, એટલે કે જે 9 નોનોઝાઇનોલ જે આપણે કહીએ છીએ બરાબર, અથવા તો જેની બ્રાન્ડનું એક નામ છે જે હાલમાં બરાબર જે બ્રાન્ડ છે તેનો યુઝ થાય છે તે સ્પેરમિડિસિન વજાઇના ટેબ્લેટ. It inserted into the vagina and while in place provide protect against pregnancy for 24 hours. એટલે કે શુક્રાણુ નાશક યોનિ માર્ગ જે ટેબ્લેટ બરાબર, જે શુક્રાણુ નાશક એટલે કે જે યોનિ માર્ગની જે ટેબ્લેટ છે બરાબર, જે સ્પેરમિસિડ વજાઇના ટેબ્લેટ છે બરાબર, એને દાખલ કરીએ ઇન્સરેટ કરીએ બરાબર, દાખલ કરવામાં આવે અને જ્યારે તે જગ્યાએ હોય ત્યારે 24 કલાક માટે ગર્ભાવસ્થા સામે રક્ષણ મળી શકે. એટલે 24 hours છે તે રક્ષણ મળે ગર્ભ ધારણ માટે. ત્યાર પછી આગળ વધીએ. સામે તમે ફોટોગ્રાફ જોઈ શકો છો બરાબર, જેમાં કેમિકલ મેથડ અને કમ્બાઇન્ડ ડિવાઇસ છે તે બંને છે. કેમિકલ મેથડ હાલ જ આપણે જોઈ છે બરાબર, જે ફોર્મ્સ અને ટેબ્લેટ છે બરાબર, એરોસોલ છે, પછી ક્રીમ છે, જેલી, પેસ્ટ ને તે બધી ટ્યુબિંગ બરાબર, સિક્વેન્સ ટ્યુબિસ છે તે, અને સપોસિટરી છે, ઇન્સરેટેડ મેન્યુઅલી છે તે બધા, અને સોલ્યુબલ ફિલ્મ સી ફિલ્મ છે તે બધાનો. ને કમ્બાઇન્ડ ડિવાઇસ એટલે કે જે સંયુક્ત ઉપકરણો હોય તે. યુઝિંગ કેમિકલ કોન્ટ્રાસેપ્ટિંગ વિથ કોન્ડમ ઇઝ નાવ એઝ ધ કમ્બાઇન્ડ ડિવાઇસ ઓર મેથડ. એટલે કોન્ડમ સાથે રાસાયણિક ગર્ભનિરોધકનો ઉપયોગ કરીએ તો સંયુક્ત રીતે બરાબર, તો તે પદ્ધતિ છે તેને આપણે સંયુક્ત ઉપકરણ અથવા તો કમ્બાઇન્ડ ડિવાઇસ કહી શકાય, અથવા કમ્બાઇન્ડ ડિવાઇસ પદ્ધતિ કહી શકાય. ઇટ પ્રોવાઇડ ડીપ એન્ડ ડબલ પ્રોટેક્ટ અગેન્સ્ટ પ્રેગ્નન્સી બરાબર, એટલે કે આ છે તે ઊંડી અને બેવડી સુરક્ષા છે તે પૂરી પાડે છે. ફોટોગ્રાફ છે તમને જોવા મળે, જેમાં મેન્યુઅલી છે બરાબર, સપોસિટરી છે તે દાખલ કરવામાં આવે છે બરાબર, એટલે કે જે હાફ અથવા તો 1 ઇંચ જેટલી છે ફિંગર એન્ટર કરી અને સપોસિટરી છે તે વ્યવસ્થિત દાખલ કરવી જોઈએ. જે 24 hours છે તે આપણે ગર્ભાવસ્થા સામે છે રક્ષણ પૂરું પાડે છે, એટલે કોન્ટ્રાસેપ્ટિક છે તે મેથડ છે. તો મિત્રો આજે આપણે જે ટેકનિક જોઈ બરાબર, જે ફિઝિકલ મેથડ અથવા તો બેરિયર મેથડ છે તેના વિશેની આપણે માહિતી મેળવી છે. જે આના પછીની જે બધા એના ટાઈપ્સ છે બરાબર,
તે બાકીના જે ટેમ્પરરી મેથડ છે તેના બધાના ટાઈપ છે તે જે હોર્મોનલ મેથડ વગેરે છે તે બધા છે તે નેક્સ્ટ એપિસોડ છે અથવા તો નેક્સ્ટ સેશન છે એમાં 1 by 1 આપણે સરળ રીતે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં માહિતી મેળવવાના છીએ. તો હજી સુધી જો તમે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી જરૂર કરજો અને તમારા મિત્રો છે તેને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એની લિંક પણ જરૂર શેર કરજો જેથી તેમને પણ બરાબર નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તે ઉપયોગી થાય અને આપ સૌનો સાથ અને સહયોગ છે તે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે. તો મિત્રો આજે આપણે અહીં સુધી રાખશું. નેક્સ્ટ સેશનમાં ફરી આપણે જે કોન્ટ્રાસેપ્ટિક મેથડ છે તેના જે પદ્ધતિ છે બરાબર જે ટેમ્પરરી મેથડ છે તેની અન્ય જે મેથડ છે બરાબર તેની ચર્ચા કરશું. તો આજે આપણે અહીં સુધી રાખશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.